આજે ચર્ચા કરીશું મિત્રો આપણે જવાહર નવોદય વિદ્યાલય જે રાજકોટ ખાતે આવેલી છે તેમાં જવાહર નવોદય વિદ્યાલયમાં અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પડાવેલી છે। મિત્રો પગાર ધોરણ પણ ખૂબ સારો છે। મહિને તમે 25,000 રૂપિયાથી લઈ અને 35,700 રૂપિયા સુધી પગાર મેળવી શકો છો। ઓપન ઇન્ટરવ્યૂ તમારે આપવાનું છે। ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો। મિત્રો અલગ અલગ જિલ્લાઓમાં જવાહર નવોદય દ્વારા છે એ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે। તમે પણ તમારા નજીકના જિલ્લાનો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ। તેમાં ઘણા બધા જિલ્લાની માહિતી આપણે અપલોડ કરેલી છે। આજે આપણે ચર્ચા કરીશું PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય જે રાજકોટ ખાતે આવેલું છે તેમાં ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી કરવામાં આવશે। વર્ષ 2026-27માં શૈક્ષણિક વર્ષ માટે 11 માસના કરાર આધારિત આ ભરતી પ્રક્રિયાની જાહેરાત બહાર પડાયેલી છે। જેમાં સૌપ્રથમ છે કેમિસ્ટ્રી ટીચર, જગ્યાની સંખ્યા છે 1, તેમાં મહિને 35,750 રૂપિયા તમને પગાર મળવાપાત્ર થશે। ત્યારબાદ છે બીજી પોસ્ટ ઇકોનોમિક સબ્જેક્ટમાં તમે MA BEd થયેલા હોવા જોઈએ। એક જગ્યા ખાલી છે, તેના માટે પણ મહિને તમને 35,750 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ કોમર્સ બેકગ્રાઉન્ડમાં એક જગ્યા ખાલી છે, જેમાં તમને મિત્રો મહિને 35,750 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। મિત્રો આટલા સબ્જેક્ટ માટે તમને 35,750 પગાર ચૂકવવામાં આવશે। પણ જો તમે ઇંગ્લિશ વિષય સાથે BEd કર્યું છે તો તમને 34,125 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। તેના માટે પણ એક જગ્યા ખાલી છે। ત્યારબાદ સ્ટાફ નર્સની એક જગ્યા ખાલી છે, તેના માટે પણ તમને 34,125 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ અટલ ફેસિલિટર તેની પણ એક જગ્યા ખાલી છે, તેના માટે 30,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ મેટ્રન ફિમેલ તેની 2 જગ્યા ખાલી છે। મિનિમમ તમે 10 પાસ કરેલું હોય તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ મ્યુઝિક ઇન્સ્ટ્રક્ટર તેમાં એક જગ્યા ખાલી છે, મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। અને ત્યારબાદ છે GSA તેમાં 2 જગ્યા ખાલી છે, જેમાં તમારા પાસે ઇન્સ્ટ્રક્ચર સ્કિલ હોવી જોઈએ। હવે મિત્રો તમે આ જે જાહેરાત આપેલી છે તેને ડિટેલ વાઇઝ જોવા માંગો છો તો આપણને અહીંયા એક લિંક આપેલી છે, તે લિંકને તમે ઓપન કરશો એટલે તમે આ જાહેરાત જોઈ શકશો। હું હમણાં એ પણ તમને ઓપન કરી અને બતાવીશ। તમારે આના માટે ઓનલાઈન એપ્લાય કરવાનું છે। ઓનલાઈન એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે 29/7/2026। 29/7/2026 સુધીમાં તમારે ઓનલાઈન એપ્લાય કરી દેવાનું છે। ત્યારબાદ તમને છે એ ઓપન ઇન્ટરવ્યૂ માટે તે લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવશે। ઓપન ઇન્ટરવ્યૂની પણ આપણને તારીખ આપેલી છે, તારીખ 31/7/2026ના રોજ તમે ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો। જેમાં તમારે કંઈ જ કરવાનું નથી। આ જે લિંક છે એ લિંકને ઓપન કરવાની છે। લિંકને ઓપન કરશો એટલે તમારી બધી ક્વોલિફિકેશન અને પોસ્ટ વાઇઝ બધી માહિતી આવી જશે। એ માહિતીને તમે ફિલઅપ કરી દેશો એટલે તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે। તે પણ હું હમણાં આપને મિત્રો આપણે ગૂગલમાં આવી જવાનું છે। મેં જે લિંક જણાવી છે એને અહીંયા આપણે કોપી કરશું। લિંકને અહીંયા કોપી કરશું એટલે ઓપન થઈ જશે। આવી રીતે ઓપન થઈ જશે। ત્યારબાદ આપણે PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય રાજકોટ એવી રીતે આખું ફોર્મ ખુલીને આવશે। એ ફોર્મ ખુલીને આવશે એટલે સૌપ્રથમ તમારે મેલ ID નાખવાનું છે। ત્યારબાદ તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરવાનું છે એને સિલેક્ટ કરવાની છે। માનો કે તમે મ્યુઝિક એક્સપર્ટ તરીકે એપ્લાય કરવા માંગો છો તો એમાં તમારે મ્યુઝિક એક્સપર્ટની જે પોસ્ટ છે એ સિલેક્ટ કરવાની છે। તમારું નામ નાખવાનું છે, તમે મેલ ફિમેલ છો એ સિલેક્ટ કરવાનું છે, બરાબર। ત્યારબાદ તમારું એડ્રેસ નાખવાનું, તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ ID, તમારી ડેટ ઓફ બર્થ અને સોશિયલ કેટેગરી તો તમે કઈ કેટેગરીમાંથી આવો છો એ તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારે છે એ પોસ્ટ માટે કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો। માનો કે તમે છે એ આપણે સિલેક્ટ કર્યું છે કે ભાઈ મ્યુઝિક ટીચર। મ્યુઝિક ટીચર માટે શું ક્વોલિફિકેશન જોશે તો કે ભાઈ મ્યુઝિક ટીચર માટે તમારે અહીંયા જે આ આપેલું છે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। સ્કિલેડ ઇન્સ્ટ્રુમેન્ટો લાઇક કીબોર્ડ, ફ્લ્યુટ, હાર્મોનિયમ, તબલા, ડિપ્લોમા ડિગ્રી ઇન ફિલ્ડ ઓફ મ્યુઝિક। આવી રીતે તમે જે પોસ્ટ માટે એપ્લાય કરવા માંગો છો એને સિલેક્ટ કરી અને તમે એપ્લાય આપી દેશો, નેક્સ્ટ આપી દેશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે। બહુ ઝાઝી કોઈ તમારે ઝંઝટમાં પડવાનું નથી। ટીચર માટે તમે BSc મેથેમેટિક્સ સિલેક્ટ કરી શકવાનું પહેલો ઓપ્શન આવશે।
નર્સિંગ માટે આ બીજો ઓપ્શન આવશે. ત્યારબાદ આવી રીતે તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું છે ફોર્મને અને પછી તમારે એપ્લાય કરવાનું છે. મિત્રો આશા રાખું છું કે માહિતી તમને પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. ધન્યવાદ મિત્રો. તમને ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે તમને આપણી માહિતી કેવી લાગે છે. ધન્યવાદ.